જય શ્રી રામ. હર હર મહાદેવ. મારા જીવનમાં કેટલા વર્ષ બાકી છે? 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ? વિચાર કરો, વિચાર કરો. નફરતની દુનિયામાંથી નીકળો, ઈર્ષ્યામાંથી બહાર નીકળો, ક્રોધમાંથી બહાર નીકળો. માણસ ધનવાન થાય, મહાન બને, મોટા બને તો ક્રોધી બને. સંતો પણ ક્રોધ કરે છે. ક્રોધમાંથી નીકળો. લોભી માણસને પૈસા મળે. કોઈ લોભ કરતા હોય ને તો પૈસા મળે, પણ ક્રોધી માણસને કાંઈ નથી જગતમાં મળતો. ક્રોધ ન કરો. નફરતની દુનિયામાંથી બહાર નીકળો. મારી તારી નિંદા, કોઈની ઈર્ષ્યા. ઘર બનતા હોય તો મદદ કરો, ઈર્ષ્યા ન કરો. કોઈની મદદ કરો, પરોપકાર કરો. જીવનમાં કેટલા વર્ષ બાકી છે? વિચાર કરો મારા જીવનમાં. અને તમે શું પ્રાપ્ત કરેલા છે? કોઈ પૈસા પ્રાપ્ત કરેલા હોય, કોઈ 2-4 ગાડી ખરીદી લીધેલા હોય, કોઈ 2-4 વીઘા જમીન ખરીદી લીધેલા હોય, કોઈ ગુંડા હોય તો કોઈને મારી લીધા હોય, કોઈ રાજકારણી હોય તો થોડા બહુ કૌભાંડ કરીને વિશાલ આલિશાન મહલ બનાવી લીધેલા હોય. પણ જીવનમાં આનંદ છે? તમે પરોપકાર કરેલા છો? મનુષ્ય જીવન પરોપકાર માટે છે, ત્યાગ માટે છે, તપ માટે છે, ભજન માટે છે. ઈમાનદારી નથી તો શરીર ન શોભે. તપ નથી તો સાધુ નથી શોભતો. તપ ન હોય સાધુના જીવનમાં, ભલે મહલમાં રહેતા હોય, શોભે નહીં. અને સંસારી હોય, ઈમાનદારી ન હોય તો ન બંગલા શોભે, ન દીકરા શોભે, ન દીકરી શોભે. સંસ્કાર અને ઈમાનદારી. જીવનમાં કેટલા સંસ્કાર છે? દિનમાં કેટલા ખરાબ વિચાર આવે છે? આમાંથી બહાર નીકળો. નફરતની દુનિયામાંથી બહાર નીકળો. અને ભલે દાન ન કરો, ભલે ધર્મ ન કરો, ભલે તીર્થયાત્રા ન જાઓ, આનંદ તો કરો. ભગવાન જન્મ આપેલા છે આનંદ કરવા માટે, ઈર્ષ્યા માટે નહીં, નિંદા માટે નહીં, દિલ દુભાવવા માટે નહીં. પરોપકાર ન કરો, લેકિન અહિત ન કરો.